વાસિંદા વારવા કોને આવડે વાસિંદા? અત્યારે તો બધા આ આબરૂ વાપરે, પણ મને તો આ ફાવે જ નહીં. આ નહીં ફાવતું મને. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? યુકેમાં તડકો ખાવા હાલો. અમે ગાર્ડન સાફ કરીએ છીએ. હવે છે ને આ બાજુ બાકી. જો આ બધું છે ને સાફ થાય છે. અડધો કચરો તો અમે છે ને લઈ લીધો, કેટલો બધો લઈ લીધો. બકેટું ને બકેટું એની હાલત બનાવી. એટલું સરસ ગાર્ડન છે. આ પપ્પા હે લુવા માટે નવું નથી, લુવા માટે જ. જો આ બધું એટલે ઝારાના એ પાયડા બધું કર્યું. જો અહીંયા આજે આ બધું સાફ કરવાનું છે. તો પપ્પાને કહું આ છે ને એ કે રાડું પાડીને કે ભલે પાડે રાડું. આજે તો છે ને બધું નાખી જ દેવું છે. બસ બહુ મસ્ત નીકળ્યો છે. તો હમણાં છે ને ગાર્ડને ધોઈ નાખી ફટાફટ. એનો મન લપરા વેળા નહીં ગમે. એ કે રાડું પાડશે કે ભલે પાડે રાડે. એક દિવસ રાડું પાડશે ભલે પાડે રાડો. એનો ઘસ્યો એનો આમાં ઓલા ટીશ્યુ પેપર ને કોથળિયું ને મેં કે આમાં નખાય કોથળિયું ને ટીશ્યુ પેપર ને બધું એની જગ્યાએ ભેગું કરાય. આ જો આ બધું ખાતર એમણે બનાવ્યું. અમારી માએ ખાતર બનાવ્યું. આ જો ડસ્ટબિન અહીંયા નાખ્યું એણે. આ ડસ્ટબિન કેમ એનું શું કામ છે? ડસ્ટબિનનું આ ડસ્ટબિનનું શું કામ છે? ડસ્ટબિન જો એટલું થઈ ગયું. મમ્મીએ એટલો ઘસ્યો ભેગો કર્યો તો. આ જો કેટલા ડબલા ડુબલી બતાવું આ ડબલા ડુબલી, એટલા ડબલા ડુબલી. જો તો ખરા એમણે ભેગું કર્યું છે. અહીં કપડાં સુકાય છે. જો તો ખરા છે મસ્તનું વાવ્યું છે, એવું નહીં કે નહીં. પણ કે બેગો ને કોથળીઓ ને બ્રશ ને એની જગ્યાએ છે બ્રશ રાખવાની. આવી બધી વસ્તુ અહીં રાખવાની છે. ગાર્ડનમાં આવી વસ્તુ હોય. આ જો એ કુંડા એમ નહીં કે આ જગ્યાએ આપણે પાછા મૂકી દઈએ. હવે મને કેવું કે માંથી